પત્નીથી કંટાળીને એક દેડકો પાણીમાં કૂદીને મરી ગયો. કેવા કેવા સમાચાર આવે છે યાર. YouTube में शूटिंग करो ए डॉक्टर साहेब क्या रही गया? પછી વિજય ને મોકલી દઉં પછી મારા ભાઈ YouTube માં મૂકો. YouTube માં મૂકો શું વાત છે? લાઈવ છે તો ગુડ મોર્નિંગ સર. અપલોડ કરો. અંતુ આ મારી પર જેમ બેસી ગયો હે. જા બાર જેમ બે ધ્યાન રાખ, દર્દી આવતા જશે. હા બધું શું આની માંડ્યું હે. અલા એ મગન્યા ક્યાં બન ગયો? અલા આય જો નીચે જો નીચે. અલા તારી નીચે નહીં, ખુરશી નીચે જો, ખુરશી નીચે. ચંપલ નીચે તમારા ચંપલ છે, પણ તેમાં તમારા પગ કે તમે? અલા એ નીચે નહીં, આય નીચે જો. હું પડી ગયો છું અને મારી માથે ખુરશી પડી છે. નીચે કે ઉપર? એટલે તમે ખુરશીની નીચે છો કે ખુરશી તમારી ઉપર છે? ઓ સાહેબ, આ તો રોજ તમે ખુરશીમાં બેસતા, આજ ખુરશી તમારી ઉપર બેસી છે. અલા એવું નથી, હું પડી ગયો છું ને ખુરશી મારી પર પડી ગઈ છે. હા ભાઈજી, લપ કર્યાવાનો મને ઉભો કર, લાગે છે. અલા એ આ શું કરે છે? પેલા ખુરશી ઊભી કર, પછી મને ઉભો કર. પેલા ખુરશીને ઊભી કરું, પછી તમને, બરાબર ને? હા જલ્દી કર. અલા જલ્દી કર મગન્યા. જબ્બર. હો મગન્યા. સાહેબ, આ ખુરશી વસ્તુ જેવી છે ને જે ફલ ફલાને પાડી દે. આ ખુરશી કોઈ નેતાની નથી કે પાડી દે. આ ખુરશી છે ડોક્ટર સેવકરામ સેવાવાળાની. ડોક્ટર તો ખરા, પણ દર્દી વિનાના. શું બોલ્યો? કઈ નહીં સાહેબ, એમાં ગુસ્સે ના થાવ. કે દુનિયામાં બધા સાચી વાત ગુસ્સે થાય છે, એમાં તમારો જરાય વાંક નથી. પણ એ સાહેબ, એક વાત પૂછું? આ તમે ને હું છેલ્લા 1 વર્ષ 1 મહિના 1 દાડા 1 કલાક સુધી દવાખાનું ખોલ્યું, પણ હજુ સુધી કોઈ ગ્રાહક એટલે કે કોઈ દર્દી આવી નથી. આ તમે અને હું બંને નવરા. આવશે દર્દી જરૂર આવશે, અને એ દિવસે આપણે બંનેનું નામ સોનાના અક્ષરે દુનિયામાં લખાશે. હવે તો હું તમારા ધન્ય દિવસોની રાહ જોઈ થાક્યો. આવશે. આ MBBS કરવામાં અને ડોક્ટર બનવામાં આટલા વર્ષ જતા રહ્યા છે, તો હું 2-3 વર્ષ કોઈ બે દર્દીની રાહ નહીં જોઈ શકું. અને આમે લખ્યું છે ને કે ધીરજના ફળ મીઠા છે, અને ગીતામાં પણ લખ્યું છે કે તું ખાલી મહેનત કર, સફળતા તારું રાહ જોવે છે. હવે ખબર પડી. સાહેબ ની કોઈ નાનપણની બેનપણી ગીતા એ કહેલું લાગે છે રાહ જોવાનું. પણ હે સાહેબ, એક વાત પૂછું? પૂછ. આ ગીતા કોણ છે? એ ડફોડ, આ ગીતા કોઈ મારી બેનપણી નથી. ગીતા એ છે જે કૃષ્ણ ભગવાને અર્જુનને આપેલો એક મહાન સંદેશ છે. હા હવે તું બકબક કર્યા બારે જઈને બેસ. આજ લાગે છે કે આપણા બંનેનું નામ સુવર્ણ અક્ષરે લખાશે. આ તમે ને તમારી ગીતા. સાહેબ મારા ધબકારા વધી ગયા છે સાહેબ. પણ થયું શું? એ તો કે અરે સાહેબ, કોઈ દર્દી આવી રહ્યો છે. કહ્યું દર્દી આવી રહ્યો છે? અરે કોઈ નસીબનો બળિયો ને અક્કલનો ઠળિયો આવી રહ્યો છે. સાવધાન રહેજો હો સર. હા જલ્દી લઈ આય, ભાગી ના જાય. મગનના હાથમાંથી છટકવું કે સહેલું થોડી છે. ઈ આવે છે ત્યાં લાગી મોટી રાખું, એને લાગે કે હું મહાન ડોક્ટર છું. અરે બેટા, તું જાનો બેઠા બેઠા જુએ હતી. હાલો, હે શું મારે જવું પડશે? મારે નહીં મીરાવે, કારણ કે હું બહુ બીજી છું અને મારે દર્દીનો પાર નથી. મારે નહીં મીરાવે.
શું મારા સિવાય બીજું કોઈ ના આવે? લો ને હું કઈક જોઉં મીર આવે તો આવું. આઈ કેન સી. ડોક્ટર સાહેબ હું બીજી છો, બહાર જવાનું છે તો હું બીજે જાઉં. ના ના ભાઈ જઈ જવાનું નથી, તું ક્યાં છટકે છે? હા તું બેસ ને, તારા માટે તો ખુરચી લઈ આવી. તમારે જેવા ડેલી આવતા રહે તો અમારું ધન્ય થઈ જાય. ડોક્ટર સાહેબ કઈ નહીં, એ તો હું આમ જ બોલતો હતો. બોલો, તમને શું થયું છે? મને છાતીમાં દુખે છે આ બાજુ. તો મું ખોલો. ડોક્ટર તું છે કે હું? આ કરો. તમારો હાથ ચેક કરવો પડશે. તમારી નસ ચેક કરવી પડશે. અત્યારે આમ હા અત્યારે મને થયું. મને થયું છે શું પણ? તમને તો કેન્સર છે. શું મને કેન્સર થયું છે? ટેન્શન ના લો, હું ઓપરેશન કરીને સાજું કરી દે. તમારે ચિંતા લેવાની કઈ જરૂરત નથી. પણ તમે કઈ ટેસ્ટ તો કરાવ્યો નથી, તમને કેમ ખબર પડી? આ તો અમારી કડા છે. અમે નર્સ જોઈને નિદાન કરી દઈએ કે દર્દીને શું થયું છે. અમારું હોસ્પિટલ ડોક્ટર સેવાક્રમ સેવાવાળા એમ જ મશહૂર નથી થઈ ગયું. અત્યારે આમ ઓપરેશન કરવાનું છે? અભી હાલ જ ઓપરેશન કરવું પડશે. મગનિયા, ઓ મગનિયા, ક્યાં મરી ગયો? આ રહ્યો સાહેબ, તમારી દવા ખાયા વિના મરું ક્યાંથી? આનો ઓપરેશન કરવું પડશે. ચાલ સુવાડ. તમારી મારી નથી નાખવાનો. એને રહેવા દે, મારી પેટીમાંથી ઓજાર